અને વાત હવે રાજકોટની, જ્યાં ચુવાળિયા કોળી સમાજની મોટી બેઠક યોજાઈ। ભાજપ પ્રમુખની નિમણૂક બાદ કોળી સમાજે બેઠક યોજી છે। ભાજપ સાથે સંકલન ધરાવતા આગેવાનોની બેઠક મળી। રાજકારણ મુદ્દે બેઠકમાં મહત્વની ચર્ચાઓ થઈ। મંત્રીમંડળ અને સંગઠનમાં સ્થાન અંગે ચર્ચા કરાશે। તો બેડી ચોકડી નજીક આ ખાનગી બેઠક મળી। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, કોળી સમાજની મહત્વપૂર્ણ બેઠક, જેમાં રાજકારણ અંગે કેટલીક ચર્ચાઓ। ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો જે રાજકોટનું બેડી ચોકડી છે ત્યાંના હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે ભાજપના અગ્રણી છે રણછોડભાઈ ઉદરેજા, તેમના નિવાસ સ્થાને આ ચુવાડિયા કોળી સમાજની બેઠક છે તે મળી છે। મારી સાથે ભાજપ અગ્રણી છે, તેના સાથે વાત કરીશું। શું કહેશો, કઈ બાબતને લઈને આ બેઠક મળી છે? સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર આખામાંથી અમે આ બેઠક બોલાવી છે। સૌરાષ્ટ્ર આખામાંથી 6 બેઠકમાંથી આ લોકો અમારા આવ્યા વાંકાનેરથી અને વિવિધ લોકોને બોલાવે છે, હરેક જગ્યાએ બબે 5 બબે 3 એવી રીતે જ। એટલે અમારે ચિંતન બેઠકનો મુદ્દો એ છે કે સૌરાષ્ટ્રની અંદરમાંથી ચુવાડિયા કોળી ઠાકોર સમાજને 40 વર્ષથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે વડાયેલા છે, 35 થી 40 વર્ષથી। અમને ક્યાંય જનગણના પ્રમાણમાં સ્થાન મળ્યું નથી। કેવલ ને કેવલ વોટ બેંકની રાજનીતિ કરી છે। ચૂંટણી સમયે જ અમારી નોંધ લેવામાં આવી છે, ક્યાંય બેઠકોમાં અમારું વિવિધ સ્થાન નથી। આજે તમે જો તો હમણાં ઓબીસી સમાજના પ્રમુખ નીમવામાં આવ્યા કે ભાઈ બક્ષી પંચમાં પ્રમુખ ઓબીસી સમાજમાં પ્રમુખ રાખવાના છે। તો બક્ષી પંચમાં ઓબીસી સમાજમાં મોટો સમાજ કયો કે કોળી અને ઠાકોર સમાજ। તો હું તમને એવું કહું છું કે ભાઈ સૌરાષ્ટ્રની અંદરમાંથી કે આખા ગુજરાતમાંથી આ 40 વર્ષ થયા, ભારતીય જનતા પાર્ટી 35 થી 40 વર્ષ થયા છે, કોળી અને ઠાકોર સમાજમાંથી પ્રમુખ બનાવવામાં કેમ નથી આવ્યા? હવે અમારા સમાજમાં ખૂબ મજબૂત આગેવાનો છે, શિક્ષિત આગેવાનો છે, અમારો સમાજ પણ સત્તા સંભાળી શકે એમ છે, પણ થાય છે શું કે સમાજ સીધું મતદાન દઈ દે છે અને અમારો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ સૌરાષ્ટ્રની અંદરમાંથી એક સાઈડ મત આપે છે ભારતીય જનતા પાર્ટીને। પણ અમારું આજે કે મંત્રીમંડળમાં સ્થાન નથી, કે અમારો એક ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં નથી, કે તમે જુઓ તો રાજકોટ શહેરની શહેરમાંથી એક ચુવાડિયા કોળીને લેવામાં નથી આવ્યો। તમે અત્યારે ભાજપ સાથે જોડાયેલા છો, ક્યારે આ રજૂઆત કરેલી છે તમે? સાહેબ, હવે જે કોંગ્રેસમાંથી ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓ ભાજપમાં લીધા છે, તો જે કોંગ્રેસમાં ચલાવતા હતા એ રીતના ભાજપને ચલાવે છે, તો એના જેને આપણે જૂથવાદ નામ દઈએ એવી રીતે એ અહીંયા આમાં જ ચલાવે છે અને અમે ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય છે, જેથી કરીને શું છે કે ભાઈ અમને આ નડતરરૂપ છે। એટલે જેનો સમાજ છે એ એના લોકોને રાખે છે અને એ લોકોને સ્થાન મળે છે। શું કહેશો, ચુવાડિયા સમાજ સાથે અન્યાય થઈ છે? ચુવાડિયા કોળી સમાજ સતત અન્યાય થઈ રહ્યો છે। અમારા ચુવાડિયા કોળી સમાજમાં હાલમાં કોઈ ધારાસભ્ય ગુજરાતમાં નથી, જેથી કરી અમારો સમાજ જો રજૂઆત કરવા જાય તો ક્યાં જાય? કોઈ અમારો ઉચ્ચ કક્ષાનો ધારાસભ્ય હોય કે અમારા આખા ગુજરાતમાં એક ચુવાડિયા કોળી સમાજના સાંસદ સભ્ય છે, શ્રી સિહોરા સાહેબ, સુરેન્દ્રનગર। રાજકોટ અને વાંકાનેર બેઠકના જે અગ્રણી છે તે મળ્યા છે, આગામી આપણી રણનીતિ શું રહેશે? રણનીતિમાં જે હમણાં એક અમારા પત્રકાર મિત્રએ એવા સવાલ અમને પૂછે છે કે ભાઈ તળપદા કોળીને તો મળે છે પ્રભુત્વ, તો એમાં તમે શું કહો? પણ અમે પેટા જ્ઞાતિ છે, તળપદા કોળી, ચુવાડિયા કોળી, ઘેડિયા કોળી, જે વિસ્તાર વાઇઝ માનો કે પોરબંદર સાઈડ જાઓ ને તો ઘેડ વિસ્તારમાં રહીએ ને ઘેડિયા કોળી, બરોબર। પછી આ બાજુ તમે જાઓ તળપદ વિસ્તારમાં તળપદા કોળી, ચુવાડમાં જોઈએ ચુવાડિયા કોળી। પણ જ્યાં જે અમારી પેટા જ્ઞાતિ છે, જેટલી અમારે કોઈને આંતરિક મતભેદ નથી, પણ જ્યાં અમારી પેટા જ્ઞાતિનો જ્યાં સંખ્યા વધારે છે, એટલે એ જેની સંખ્યા વધારે એમાંથી તમે એને પ્રભુત્વ આપો તો અહીંયા જે સમસ્યા અત્યારે મિટિંગ કરી છે, આગામી દિવસોમાં શું કરવામાં આવશે? હજુ મિટિંગ થશે, શું થશે? હવે અમારે નિર્ણય એક લડાઈ ઉપર જવાનું છે કે બધા અમે ભેગા થાય અને દરેક જગ્યાએ અમારી ચિંતન શિબિરો કરશું અને અમારા સમાજ માટે શું કરવું એ બધાની સંમતિથી અમે નક્કી કરશું કે સમાજના વિકાસ માટે અમારે શું નિર્ણય લેવો। અત્યારે આખા સૌરાષ્ટ્રમાં ટોટલ ચુવાડિયા કોળી સમાજની કેટલી વસ્તી હશે? અત્યારે નવા જનરેશન પ્રમાણે 3 કરોડની આજુબાજુ। ચોક્કસ આ ચુવાડિયા કોળી સમાજના આગેવાનો હતા। અહીં રાજકોટ અને જે વાંકાનેરની બેઠક છે તેના અગ્રણીઓ છે તે અહીં ભેગા થયા હતા। સમગ્ર સૌરાષ્ટ્રભરમાં 3 કરોડથી વધુની વસ્તી ધરાવતો જે આ ચુવાડિયા કોળી સમાજ છે
તેમની 40 વર્ષથી અવગણના થઈ રહી છે તે પ્રકારનું સમાજના આગેવાનો છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આ ચિંતન શિબિર છે તે કરવામાં આવશે. રાજકોટથી શરૂઆત કરવામાં આવી છે અને જે આ પક્ષ છે તે 40 વર્ષથી ભાજપ પ્રત્યે વફાદાર રહ્યો છે તેવું સમાજના આગેવાનો છે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ બાદ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ચિંતન શિબિર બેઠક યોજવામાં આવશે અને જે તેમની અવગણના થઈ રહી છે તેના વિરુદ્ધ આ બેઠક છે તે કરવામાં આવશે અને જરૂર પડીએ તેઓ એવું પણ જણાવ્યું હતું કે અમે ભાજપનો સાથ મૂકીને કોંગ્રેસમાં જોડાશું. જી આભાર માહિતી માટે.